કે તો કમ્પ્લીટ આટલા જ લાગશે. નામ જશે તમને પૂછી જવું. જમીન તમારી છે ભાગમાં આવ્યું. હા, તમારા ખેતરમાં થોભલો આવે વચ્ચે. ના ભાઈ મારા સીતા તમે થોભલો બોબલો નહીં કરવાનો. તો ફોન કરીને બોલાવ પછી ગમે માણસો. હલો હા યાર આ આપડે જીબી બોર્ડ વાળા આયા થોભલો ગાલવાનો છે. તમે તું માણસો લઈને આય ભાઈ એમ હોવા હારા હોય ફટાફટ ઝડપી હો. હા હોવા આપડે ખેતરના છે ફટાફટ આવો. આનું તો હવે નિરાકરણ કરવું જ પડશે. અને એ કહેતું તો કે બોર્ડ માં આયા એટલે સારું જોવું તો પડશે. મારું ખેતર બાજુમાં હતું તે લોચા જ નહીં મારે કોઈ. દોડો દોડો દોડો. શું થયું ભાઈ? ખેતરમાં ગાલવાનું ભાઈ આપણા ખેતરમાં એટલે હું કોઈ ઓની જમીન સરકારની જમીન આપડા બાપ દાદાની જમીન થોડો એમ કોઈ ચોપડો ગાલવા દે. આપડા બાપ જીબી બોર્ડ માં એમ કઈ સાતટા થોભલો આવશે. બોર્ડ હોય કે ગમે તે હોય નો જીવ આલવાનું થાય ને તો આપી દેવાનો, પણ જમીન ઉપર તો થોભલો આજે નહીં ગાલવા દે, કઈ કાલે નહીં. પછી મેં એમ જ કીધું ઈવન ખબર પડે કે ખેડૂત શું વસ્તુ તાના ખેડૂત કેટલો આખો દાડો પરસેવો પાડે તાના પૈસા કમાયો. ના ના બંધ કરો, હાલ જ કોમ બંધ કરો. હા તો એ ભાઈ ઓય એ ભાઈ ઓય કદી આવ્યો એ બી માથે આવ્યો. કેમ આવ્યો? તમારા લાઈન આવો અહીંયા બરાબર. તો વચ્ચે થોભલો આવે તમારા. વાયકન્યો એક મજૂર ને પગ તો મૂકવા પગ તો પગ પણ એક થોભલો અંદર કાઢવા નહીં દઉં. અમારા બાપ દાદોએ જેટલી મહેનત કરી આ જમીન ઉપર, એક તો વીઘો જમીન, આ વીઘો જમીન ઉપર અમારું ઘર બાર ને બધું હેડ. મોટવારી કરી દઈએ યાર, પૈસા મળી જાય. તમે પૈસા હશો ને તો એ કશું નહીં હોય, અમારો જીવ જતો રહે. પણ અમે આ જમીન ઉપર તમને એક થોભલો નાખવા દેશું નહીં. કરોડ નહીં, એક રૂપિયો નહીં જોતો. હાલ ના હાલ તમે બહાર નીકળો આ ખેતરમાં. પૈસા મળી જાય તમને, તમારી જમીન જાય પૈસા મળી જાય. ખેતરમાં બહાર નીકળી જાઓ ને જે થશે ને ભાઈ આ ખેડૂતો ભાગી નાખશે ને તો અમારી જવાબદારી નહીં તમને ભાઈ. અમે કેટલી મજૂરી કરી લાવતો પડશે. મોનો તો સારું રહે યાર. આ જમીન ઉપર અમારા બાપ દાદા ના જીવ જે આવ્યો, આ જમીન વાઈ વાઈ ઓના જ કારણે અમારો ઘર હેડ્યો અત્યાર સુધી. અમારું ગુજરાત ઓના ઉપર જ ચાલે. થઈ જશે, બધું થઈ જાય. કશું થયું નહીં. તમે જુઓ આ રસ્તો ભર્યો, કટકો જમીન તો અમારો જીવ. અમે જીવીએ ને તો આના કારણે જીવીએ. એટલે તમે છે ને અત્યારે જુઓ આ રસ્તો ભર્યો, રસ્તો પકડી લે તો સારું હો. બાકી તમને પછી અમારે બીજી જ રીતે સમજાવવા પડશે. હું તો પેલી એ કરી દઉં બરાબર. હવે મારે નહીં પડવું. હવે માણસો ઉપર થી આવશે એટલે તમે અમે જોઈ લેવું બરાબર. અમાર જમીન ને અમારે રક્ષા જેવી રીતે કરવી. સમજાય કે ભાઈ અંદર પતતું હોય તો બરાબર. હવે તમે અમે અંદર પતાવવા માંગતા નહીં, જેમ કે અમારા બાપ દાદા ની જમીન, અમને કોઈના બાપ ની બીક નહીં. હું ખાલી 2 મિનિટમાં વાત કરી લો બરાબર. કરી લો તમે તમારા જીને ફોન કરવા એને. બાકી આ જમીન ઉપર અમારો જીવ જતો રહે છે ને તો એ જમીન ઉપર તો તમને થોભલા નહીં ગાલવા દઈએ, નહીં ગાલવા દઈએ, નહીં ગાલવા દઈએ. જો ભાઈ દુઃખી થયે નહીં. હવે આ સરકારી કામકાજ આપડે પોકી વરવાના નહીં બરોબર, પણ આપણો જીવ આલી દેશું ને તો એ જમીન ઉપર થોભલા તો નહીં ગાલવા દઈએ. તું ટેન્શન ના લે કાઢો. મેં વાત કરી લીધી બરાબર. આગળ એમને મને કીધું કે તું તારું કામ ચાલુ રાખ બરાબર. તો હું મારું કામ મારે સર્વે કરવાનું, હું કામ ચાલુ રાખું બરાબર. હવે આવી એ તમે એમના જોડે વાત કરી લેજો, એ આવશે બરાબર. તો અમારા હાથ પગ તમારા હાજર રાખવા હોય તો તમે અહીંથી નીકળી જાઓ બરાબર. એ તમે કીધું બરાબર, હું જઉં.
કોને ઠેકોણા તો કરવા જ પડશે પછી ભલે પોલીસ થાણામાં જવું પડે કે જેલમાં જવું પડે. આપણે આગળ લડશું. તું કાઠોદા ભાઈ, હવે આ જમીન ઉપર આપણા બાપ દાદાની જમીન હે. એટલે હોય કોઈનો હક ચાલ્યો નહીં ને કોઈનો ચાલશે નહીં. એટલે તારે ટેન્શન લેવાની જરૂર નહીં. અને અમે તારા ભાઈઓ બેઠા છીએ. જે કરીશું ને કોક ને કોક હારું કરી એટલે તું ટેન્શન લે નહીં. એટલે બધું આવું થશે બરોબર. અને આ કિસાનો નું જેવા તેવા સમજી રાખ્યા. અમે ધારીએ ને અમે ધારીએ ને તો પલવારમાં ગમે તેનું ખાવા બંધ કરાવી શકીએ. આપડે ધારીએ ને તો ભલભલાની દુનિયા બદલી શકીએ. બસ ખાલી એકતા જુઓ આપડે, અને એકતા આપડે કરીશું ને કરીશું. માર ભાઈ તું ટેન્શન ના લે. આખા ગુજરાતના કિસાનોને એક કરવા પડે ને તો કરી દેવું, પણ કાયદેસર એવો નારો બનાવીશું ને તો કોઈની તાકાત નહીં આપડે ખેતરો છીનવી શકવાની, અને કોઈ છીનવી શકશે નહીં. તો મારા અંગત બોલો બધા, જય જવાન જય કિસાન.